આજે મેં લીલી તુવેર દાણાની ઢોકળી બનાવી છે। આ ઢોકળી સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે અને દેખાવમાં પણ બહુ જ સરસ હોય છે। તો દેખાય છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઢોકળી। ચાલો તો આજે લીલી તુવેર દાણાની ઢોકળી બનાવવાની રેસિપી શરૂ કરીએ। હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ, કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। અહીંયા મેં 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે। 4 થી 5 વ્યક્તિ આટલા લોટથી ઢોકળી ખાઈ શકે છે। હવે ટેસ્ટ અનુસાર આપણે મીઠું નાખી દઈશું। પછી અડધી ચમચી હળદર નાખી દઈશું। હળદર તમારી હળદર વધારે કલર પકડતી હોય તો તમે ઓછી પણ નાખી શકો છો। 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું। અડધી ચમચી મેં અહીંયા અજમો લીધો છે। અજમોને હાથથી આપણે કચરી લઈશું અને એને પણ નાખી દઈશું। અજમો નાખવાથી ઢોકળીનો કલરમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને પચવામાં પણ સહેલું પડે છે। આ રીતે બધા લોટને બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી આપણે 2 થી 3 ચમચી અંદર તેલ નાખી દઈશું। આમાં તેલનું પ્રમાણ થોડું સરખું હોય છે પરોઠા જેવું, કેમ કે આપણે અહીંયા ઢોકળી વણવાની છે અને થોડી ભાખરી પણ અમે બનાવીશું એની। આ રીતે લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે। હવે ચેક કરી લઈશું આપણું મોણ બરાબર છે કે નહીં કમ્પ્લીટ। આ રીતે થાય લોટ એટલે આપણું લોટનું મોણ બરાબર છે। વધારે પણ નથી નાખવાનું, ભાખરી જેવું પરોઠા જેવો લોટ બાંધવાનો છે। અને અહીંયા મેં મેથીના પાન નાખ્યા છે ધોઈને। મેથી નાખવી ઓપ્શનલ છે, જો તમારે ના નાખવી હોય તમે ના પણ નાખી શકો, પણ એકવાર મેથી નાખીને આ રીતે તમે લોટ બાંધીને ઢોકળી બનાવજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે। એને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને પછી થોડું થોડું પાણી નાખીને પરોઠા જેવો લોટ બાંધી લઈશું। શિયાળામાં મેથી આવતી હોય છે એટલે મેથી નાખીને તમે ઢોકળી બનાવશો ને ફ્રેન્ડ્સ આ રીતે તો બહુ જ સરસ લાગે છે, બહુ જ ટેસ્ટી લાગે છે। હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે એના ઉપર આપણે થોડું તેલ નાખીશું અને લોટને બરાબર મસળી લઈશું। આ રીતે આપણે લોટને બરાબર મસળી લેવાનો છે અને તમે જુઓ છો ને, ભાખરી જેવો પણ નથી બાંધવાનો અને રોટલી જેવો પણ નથી બાંધવાનો। આપણે પરોઠા માટે જે લોટ બાંધીએ છીએ ને એ રીતે આપણે લોટ તૈયાર કરવાનો છે। આ રીતે 1-2 આંગળી આપણી જાય ને એ રીતે આપણે લોટ અહીંયા તૈયાર કરી લેવાનો છે। હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો એને 10 મિનિટ માટે રેસ્ટ આપશું। ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એના ઉપર એક પેન રાખી દઈશું। મેં અહીંયા પેનમાં બનાવી છે, તમે કુકરમાં પણ બનાવી શકો છો। આ ઢોકળી તુવેર દાણાની ઢોકળીને ચડવામાં બહુ વાર નથી લાગતી, એટલે તમે પેનમાં બનાવો ને તો પણ કંઈ વાંધો નથી આવતો। પછી આપણે અહીંયા 2 થી 3 ચમચી તેલ નાખી દઈશું। તેલ થોડું સરખું જ આવશે ફ્રેન્ડ્સ। તેલને થોડું ગરમ થવા દઈશું। ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું। તેલ આપણું ગરમ થઈ જાય હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અંદર 1 ચમચી મેં રાઈ નાખી છે અને અડધી ચમચી મેં અહીંયા જીરું નાખ્યું છે અને અડધી ચમચીથી બી ઓછી મેં અહીંયા હિંગ નાખી છે। હવે થોડા લીમડાના પાન નાખી દઈશું આપણે। હિંગ નાખવાથી આપણે ઢોકળી વાયડી નથી પડતી, આપણને બહુ સરસ હિંગનો ટેસ્ટ આવે છે વઘારમાં। 1 ચમચી મેં આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે એ નાખી દઈશું અને એને એકદમ ધીમા ગેસે આપણે એને સાતરી લઈશું ને પછી મેં અહીંયા 1 ટામેટું લીધું હતું એ પણ આપણે અંદર નાખી દઈશું। આ રીતે તમે ટામેટું અને બધું નાખીને લીલું મરચું અને હળદર બધું નાખીને તમે બનાવશો ને બહુ જ સરસ લાગશે। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે બધું મસાલા કરી લઈશું। 1 ચમચી લાલ મરચું પાવડર, ટેસ્ટ અનુસાર આપણે મીઠું નાખીશું। મીઠું આપણે લોટમાં બી નાખ્યું છે એટલે આપણે એ પ્રમાણે નાખવાનું છે। અડધી ચમચી મેં અહીંયા હળદર નાખી છે। હવે એને બરાબર મિક્સ કરી લઈશું અને 1 ચમચી મેં ધાણા જીરું નાખ્યું છે।
આ રીતે બધા મસાલા શેકાઈ જાય અને કલર છૂટો પડે તેલમાંથી એટલે આપણે અંદર થોડું પાણી નાખી દેવાનું છે. પાણી આપણે થોડું વધારે જ લેવાનું છે, કેમ કે ઢોકળી આપણે વણીને નાખીશું ને એટલે પાણી એબ્સોર્બ કરી લેશે. હવે 1 વાટકીમાં અહીંયા તુવેરના દાણા લઈ લીધા છે. તુવેર દાણાની ઢોકળી બનાવીએ છીએ એટલે તુવેરના દાણા જરૂરી છે. અને થોડા મેં અહીંયા સિંગદાણા લઈ લીધા છે, એ પણ આપણે અંદર નાખી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખીશું. હવે આપણો લોટ 10 મિનિટ થઈ ગઈ છે. હવે એને એક મોટો લુઓ લઈ લઈશું અને એને સરસ ગોળ વાળી લઈશું આ રીતે. અને પછી આપણે એને થોડો લોટ લગાવીને વણી લઈશું. આ રીતે રોટલી થોડી મોટી જ વણવાની છે અને પાતળી રાખવાની છે, જાડી રાખવાની નહીં, એટલે ફટાફટ રોટલી ચડી જાય. પાતળી રાખીશું ને એટલે રોટલી આપણને પચવામાં પણ સહેલી પડશે. અને વચ્ચે આપણે હવે ગેસની ફ્લેમ આપણે થોડી એક કરીને બધું જ આપણે અંદર ઢોકળી નાખી દઈશું અને એકદમ છૂટી છૂટી જ નાખવાની છે, એટલે બધું એકબીજાને ચોંટી ના જાય અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, એટલે આપણે નીચે તળિયેથી ચોંટી ન જાય ને એ વાતનું બી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે બધી જ ઢોકળી આપણી નખાઈ જાય પછી અહીંયા મેં 2 થી 3 ચમચી ખાંડ લીધી છે. તમારે ગોળ નાખવો હોય તો તમે ગોળ પણ નાખી શકો છો. પછી એને મિક્સ કરી લઈશું. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, તુવેર દાણાની ઢોકળી બહુ જ સરસ લાગે છે. હવે અને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું અને તળિયેથી ચોંટી નહીં ને એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અને આપણે એક વખત ચેક કરી લઈશું. બહુ ગરમ હોય છે એટલે થોડું ધ્યાનથી ચેક કરવાનું, દાણા ચડી ગયા છે કે નહીં. બસ આપણા દાણા ચડી ગયા છે. હવે એની અંદર આપણે 1 લીંબુનો રસ નાખી દઈશું. અહીંયા 1 લીંબુનો રસ નાખવાનો હતો, પણ મારા અડધા લીંબુમાંથી જ 1 ચમચો ભરીને રસ નીકળી ગયો છે, એટલે મેં અડધું જ લીંબુ નાખ્યું છે. તમારો રસ જે પ્રમાણે નીકળે લીંબુનો એ પ્રમાણે તમારે 1 ચમચાનો માપથી લીંબુ નાખી દેવાનો છે. અને તમે જે પ્રમાણે ખાટું ખાતા હોય એ પ્રમાણે તમે અહીંયા નાખી શકો છો. પણ લીંબુનો રસ નાખો ને તો ઢોકળી બહુ જ સરસ લાગે છે, ખાટી મીઠી. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ ઢોકળી બને છે. જુઓ છો ને ફ્રેન્ડ્સ, દેખાવ પણ કેટલો સરસ છે એનો. આ રીતે તેલ છૂટું પડી જાય અને લીંબુનો રસ નાખ્યા પછી 5 થી 7 મિનિટ ઉકળવા દઈશું અને પછી એના ઉપર થોડા લીમડાના કોથમીરના પાન નાખી દઈશું. તો તૈયાર છે આપણી લીલી તુવેર દાણાની ઢોકળી. કેટલી સરસ દેખાય છે, ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.